નમસ્કાર. સર્વપ્રથમ આપણા 6 જણાને મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. આજે એમનો બર્થડે છે તો મને પણ કંઈક વિશ કરવાનું મન થયું એટલે કંઈક હું કહું છું. ફૂલની સુગંધ અને ફૂલોના જેવું સ્મિત વરસાવતા આપણા આ પરિવારના સર્વ સભ્યોએ આપણા સૌના આદરણીય એવા માનનીય શ્રી મનસુખભાઈના માધ્યમથી આ આખો કન્સેપ્ટ લાવનારા જો કોઈ હોય ને તો એ આપણા સર છે. જાહેર કરેલ આવા એક સુંદર ઉજવણીના કાર્યક્રમને અને આપણે બધાએ હર્ષોલ્લાસથી વધાવી લીધો. બહુ સરસ કન્સેપ્ટ હોય ને ત્યારે આપણું અનાયાસે એ તાળીઓ પડી જાય. જેની શરૂઆત આજથી થઈ રહી છે. હમણાં જ મનસુખભાઈએ કહ્યું કે હવે દર મહિને દરેક કોઈ રહી નહીં જાય અને રહેવું પણ ના જોઈએ. કોઈ બી પોતાની બર્થ મંથ છુપાવતા નહીં, કારણ કે મજા આવશે. મિત્રો, જીવનની ઢળતી સંધ્યાએ, આ ઢળતી સંધ્યા છે, સંધ્યાના જેવા રૂપ રંગથી આપણને સૌને આચ્છાદિત કરવા મનના મધુવનને મહેકતા સુંદર કાર્યક્રમથી આપણા સૌની ખુશીઓમાં આજે 4 ચાંદ લાગી ગયા છે. સર, પ્રેમની લાગણીની આ ધારા આપ હંમેશા વહેતી રાખજો અને અમે પણ આ પ્રેમ અને આવા સુંદર કાર્યક્રમને અમારા હૃદયમાં સંગોપી લઈશું, ભેગો કરી અને હૃદયમાં ઉતારી લઈશું. ઓકે, આજના બર્થડે મિત્રોને હું વિશ કરતા કહીશ કે સર્વપ્રથમ તો મેં કહ્યું જન્મદિવસની ઘણી શુભકામનાઓ. મિત્રો, આપના અંતરનું આંગણું સંગીતના આસોપાલવથી, ગીતના ગુલમોરથી અને શ્રદ્ધાના સરુવૃક્ષથી શોભતું રહે. આપ સર્વની કીર્તિ યશ ગાથા દિગંત સુધી વ્યાપતી રહે. જીવનમાં તમે જે ઈચ્છો તે બધું આપને મળતું જ રહે એવી સુંદર મંગલ ભાવના સાથે અંતમાં કહીશ, મુરાદે હો પૂરી સજે હર તમન્ના, કભી જિંદગી में कोई गम ना हो, आप सबको हमारी उम्र लग जाए. थैंक यू.